વડોદરા શહેરમાં વર્ષોથી દારૂના કાળા સામ્રાજ્ય સાથે જોડાયેલા નીરવ પટેલ સામે હવે સૌથી મોટો સવાલ. શું મોટા બુટલેગરો માટે કાયદો અલગ છે? સ્ટેટ મોનિટરિંગ સેલ, વિજિલન્સ અને અનેક મોટા કેસોમાં નામ ખુલ્યા છતાં આજ દિન સુધી ગુજસીટોક નહીં. આખરે કોના આશીર્વાદથી ચાલી રહ્યું છે આ સામ્રાજ્ય? વિજિલન્સના બે મોટા ગુનાઓમાં ખાટ સાહેબ અને બારોટ સાહેબ દ્વારા મોટી માત્રામાં દારૂ સાથે કેસો કરાયા હતા. BNSS 111 જેવી ગંભીર કલમો લાગેલા ગુનાઓમાં પણ નીરવ પટેલનું નામ સામે આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લાલુ સિંધી ગેંગ સાથે પણ અનેક કેસોમાં નામ ખુલ્યું હોવા છતાં કડક કાર્યવાહી કેમ નહીં? સ્ટેટ મોનિટરિંગ સેલના જૂના કેસોથી લઈ મોટા બુટલેગરો સાથે પકડવાના બનાવો સુધી નીરવ પટેલ સતત ચર્ચામાં રહ્યો છે. બીજી તરફ લાલુ સિંધી ગેંગ સાથે પકડાયેલા અનેક આરોપીઓ સામે પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી જેલમાં મોકલ્યા હતા. તે પછી નીરવ પટેલ સામે ગુજસીટોક લગાડવામાં કોનો હાથ કંપે છે? સૂત્રોના જણાવ્યા મુજબ માંજલપુર, પાણીગેટ, કારેલીબાગ, નવાપુરા સિટી અને વાડી પોલીસ સ્ટેશન વિસ્તારોમાં રાત પડતાની સાથે જ દારૂના કટિંગ અને સપ્લાયનું મોટું નેટવર્ક સક્રિય થઈ જાય છે. વહેલી સવારે બંધ બોડીના ડાલામાં ફરતી બ્રેઝા કાર, ક્રેટા કાર અને બ્લેક કાચવાળી ઇકો ગાડીઓમાંથી કટિંગ થતું હોવાના આક્ષેપો ચર્ચામાં છે. ઘડિયાળી પોળ ખાતે કટલરીના પથારા પાસે તેની માણસ ચીમન ખુલ્લેઆમ વેચાણ કરતો હોવાની ચર્ચા છે. ચીમન અને ઇકબાલ દ્વારા બિલ ઉઘરાવવામાં આવતું હોવાનો પણ આરોપ છે. જો કોઈ બિલ ના આપે તો લાંબો જેલવાસ કાપીને આવેલા માથાભારે રોહન છસ્સોનું નામ લઈ ધમકીઓ આપવામાં આવતી હોવાની ચર્ચાઓ ગરમાઈ રહી છે. સૌથી ચોંકાવનારી ચર્ચા તો એ છે કે વડોદરા શહેરના બે મેષ રાશિના પોલીસ ઇન્સ્પેક્ટરો નીરવ પટેલના ખાસ હોવાનું કહેવાય છે. પોલીસ બેડામાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે નીરવ પટેલ આ બંને પોલીસ ઇન્સ્પેક્ટરોના ખોળામાં રમી અને શહેરમાં દારૂનું મોટું નેટવર્ક ચલાવી રહ્યા છે. વર્ષોથી અનેક કેસોમાં નામ ખુલ્યા છતાં પણ તેના સામે કડક કાર્યવાહી ન થવાને કારણે પોલીસ તંત્રની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ દર મહિને લાખોની સેટિંગ અને કરોડોના દારૂના કારોબાર પાછળ આ બંને પોલીસ ઇન્સ્પેક્ટરોનું આશીર્વાદ હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. એટલું જ નહીં, શહેરના એક મેષ રાશિના ESI વહીવટદાર અધિકારી, જેમણે અંદાજે 1 મહિના પહેલાં જ વહીવટ સંભાળ્યો હોવાનું કહેવાય છે ને જેમની નિવૃત્તિમાં હવે થોડાક જ દિવસો બાકી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તેઓ પણ નીરવ પટેલને ખાસ પીઠબળ પૂરું પાડતા હોવાની ચર્ચાઓ ગરમાઈ છે. માંજલપુર વિસ્તારમાં તો ખુલ્લેઆમ એવું કહેવાતું હોવાનો આરોપ છે કે નીરવ પટેલ સાથે માલનો વ્યવહાર રાખજો, નહીં તો ધંધો બંધ કરાવી દઈશ. હવે શહેરમાં એક જ ચર્ચા, નાના બુટલેગરો પર ગુજસીટોક અને મોટા પર સેટિંગ. નીરવ પટેલ સામે ગુજસીટોક લાગશે કે ફરી બધું કાગળ સુધી જ સીમિત રહેશે?